કરજો ટીમ હોય સીવી હારી છે એ હા એ તું કાન કીધલે જેને લાગુ પડી દવડ તે એટલે તું વાત ના કર માર સીએસકે ટીમ ની પોટ ટ્રોફી છે તારે એક ટ્રોફી છે કાલ હરખા હોરણે માર્યા તા હું હા ગમે તે હોરાનો 50 રન જ ના મારતી પણ તને એકદમ 49 માં ઓર આઉટ કર્યા ખબર છે ને પણ હાલ તો ટીમ તો અમારી હેડ છે કે હા એ હાલ દવારી ગમે તે એક્ટિવ હોય પણ અમારું સીએસકે આ વરે કમબેક નહીં કરતો પેલા વર્ષે કરે પણ હું આબરૂ કટાઈ રહી જે અમે પોટ ટ્રોફી જીતી તમે એક કઈ જીતી નહીં એ આબરૂ નહીં જતી ઈ મોતું પડા પેલું એક દહી તાતું કા ઓર નહીં મારતા કે આમ તું બકારા વાડી સીએસકે નો ફેન છું પણ જીતી નો છું પણ હાલ તો કરી ટીમ હેડ છે બારી હેડ છે કે એ અમાર કોઈ ના લેવા દે તમાર વિરાટ કોહલી તો હરકા 50 રન ની મારી એક તો નું એ તો ગયડો થઈ ગયો છે એટલે એવું વાત કરે છે ગળાની તું ગળો છે ને થઈ ગયો છે બસ ગયડો થઈ ગયો એટલે ના ના સીએસકે ટીમ નો હવે પિન્નાર એક ઓહો તમે પેલા સીએસકે ટીમ હરકી જોઈ છે પછી વાત કરવાની જોઈ છે એટલે તો હાલ અમારી ટીમ મજબૂત ને હેડ છે કે હું ગુજરાત નો છું એટલે ગુજરાત નો પેલો ફેન છું અને સીએસકે નો ફેન છું આપણે હવે આટલું ફાટું ટીમ થી અમે કોઈ લેવા દેવાની નથી હાલ તો પણ હેડ છે કે અમારી ટીમ ગમે તે હેડતી તમે અમારે શું લેવા દે આ વર્ષ તો વાત જીતી છે ટ્રોફી એક ટ્રોફીમાં તમે શું વળી ઊંચા કૂદ્યો અરે પોર તો બાર નવા બંદા લાવવાના ટીમમાં હું વાત કરો તો તમે તાડે લાવો તે તાર પણ અમાર સીએસકે ને બંદા આહી જો આવી પણ હાલ તો ડાઉનમાં છે કે એ ડાઉનમાં ગમે રે ફોર તમારે ડાઉનમાં હતી આખર અમાર ડાઉનમાં એટલે એવું કોઈ ના હોય ઈ તો ફરતા હવે મન ક્યાં તાકે ઓ એ તો કહેતા એટલે ઉડા મે ઉતા વાત કઈ એક તવા ડાઉનમાં છે કે નાખ્યો ગમે તે જીતી બરોબર પણ ફાઇનલમાં તમારે કપમાં જ મળવાનું તો આપણો સાનો કપ મળવાનું પ્લાસ્ટિકનો એ તો મળે હે કે પણ એ ભાઈ હિંમત આપી ગયો કોઈ એમ તો નહીં ગયા કે ડાઉન માં હેડતી ચેનલ તો મેળો જ નહીં મારે કે મેળોની વાત નહીં આવતી જો ગમે તે પણ અમારી સીએસકે ટીમ છે ને હાલ મજબૂત નહીં થોડી હાલ ઋતુરાજ ગાયકવાડ નતો ને એટલે તો એ જીતી ગયા એક મેચ નકર હું જીતો એ તો અમારા વિરાટ કોહલી ને બધા પેલા એ છે હમણાં એ રે એનર્જી કોઈ ખાતા નહીં મટન એટલે નકર ઋતુરાજ ગાયકવાડ મટન ખાઈને આવે ને તો દડો ના મળે તો ખબર છે ને અમારા મોણસોમાં આપણા બધા લીધા પડી ગયા છે ને કે તમારી ટીમમાં હું આગળ આવે એ તો જોઈએ છે કાની ટીમમાં પોચ જીત્યા છે ને બીજા એવા પોચ જીતશે અને તમારી ટીમ બે કોઈ પાસે તમારી ટીમના બધા અમારા ફેન થઈ જાય સીએસકેના એક તો જોઈએ કાલ ગમે તે અમારે ડીસીઓ અમુક હારી ગઈ પણ આ વખત તમારે છે ને આરસીબી અમુક તો તારે હારવાનું જ છે નક્કી ફાઇનલ એ તો હું જોઈ જાય આ ટાઈમ અને આજે રાતે રિઝલ્ટ ને કળવા દો હા હા જોઈએ આ તારે છે ને જીટીની મેચ ચાલુ છે લખનઉમાં પણ આજે જીતી જ જીતવાની તો હું કહી દઉં એ તો ગમે તે પેલા એ ના રે આરસીબીના ફેનને તે આરસીબી જેવા જ રહો નામ રોળી તો આ પેલા લોગો બદલવા હે કોઈ આરસીબી કપ નહીં જીતતી કેટલા લોગો બદલ્યા જોયા કે લોગો બદલ્યા છે પણ હાલ તો આમ હેડા છે કે મજબૂત ટીમ એક વખત હેડે ઈ તો વળી પેલી એ થઈ જવાતું હતું શું હતું વળી આજ નહીં તો કાલ થઈ જશે કે એટલે તું હું મટી તો તું વિરાટ કોહલી ભાઈ નહીં ભાઈ બંધ છું મન કાલ જ ભેગા થવા આયા તા હું તું વાત કરું છું યાર તું આટલો બધો તો પાછો ગપ્પો ના હાલ હા શિવાજ તું વાત કરી છે અમારે પેલો સીએસકે જાડેજા રહ્યો ને જડ્ડુ એ એવા કેચ કરે ને કે તારા વિરાટ આમ કરતા કરતા ભૂઈ પડી જાય કેચ કરતા તો તને ખબર તો નહીં વિરાટની સ્ટાઇલ છે એ તમારી ટાઈમ એવું હોય ને તમે વિરાટ કરીને પેલા થઈ જો છો ને. એનામાં ઊંઘે ક્યાંક પકડજો ના ના તમે વિરાટ કરીને પેલું એ થયો છો ને પણ આપણા મેચ આપણા બેવાની રાખ છે હાઉ મંજૂર છે મંજૂર છે આઈ ગયો કાલ જ અને જો સિક્કો ઉલાડો ને માર બોગત પડવાનો સિક્કો જોઈએ અને હા જીતવાનો તો હું જ છું શાળે રાખવી છે કાલ જ રાખવાની છે હેડો તાર આઈ જજે આઈ છીએ તું ગમે તે આરસીબી નો પેન હું સીએસકે નો જીતી લઉં હા હા એ તો જોઈએ કાલ હા હા આઈ જજે કાલ છે હું હારું હા
તો જોઈએ વિરાટ કોહલી બોલાવ હું વાત છે. વિરાટ કોહલી એકી દાડા આઉટ થઈ જા, તું જપી જજે બોલર હું જાતે જ છું. એ તો જોઈએ કાલે. હું તું વળી વિરાટ કોહલી વળી આજકાલનું છોકરું છે. એ તો જોઈએ કે કાલે જોઈએ વિરાટ હા કોહલી. જોઈ લે. હા તું કાલ કોટે મારે દાડો ખરાબ કરી મારે જોવા જવાનું હતી જવું છે. કાલ તું આવી જા. ચાલો જોઈ લઈએ. આ તું તારી ટીમ લઈને આય ને હું મારી ટીમ લઈને હા આવું. હા મારે કોમ હતું જવું છે. કાલ તો દડાની જગ્યાએ વાંધો હોય અને એવો સ્ટોરેજ સેટલમેન્ટ હોય છે ને તે બધો બળી જાય એમ. હા તો હમણાં કાલ જોઈ લઈએ છીએ સીવી 1 ટીવી છે. CSK નું પેન્શન મને ચેલેન્જ આલી ગયું. એનું તો કોક તો કરવું જ પડે. એમ નિરાશ લાગે છે કાજી પેલું CSK ની ફેન રહે મને ચેલેન્જ આલે. નું પડી ઓહો ધ્યાન તમ જીએસકે નું કે છે ઓહો તું કે તું કે કે મેચ રાખવી છે ને કે આપણા સ્ટેડિયમમાં ઓહો આપણે સ્ટેડિયમમાં જ ધ્યાન રાખીશ કે કાલ જ તો આપણી ટીમને બોલે આવી જ દે હો પાડી જ દેવાના. અને આમ શોખ વફો દે હા આ પેલા શંભુજી મેં કીધું ટીમ ભેગી કરી દઈએ એમ તો આપણે વજે પાડી તો હજી તને તો વહેલા આવજે. સારું અને કોઈ બુઓ બુઓ હોય તો ખરા બહુ તો ભાઈ બને કઈ ને તે ઈવન ગમે તે કરીને આઉટ કરવાનું કરી બહુ બોલાઈ નમો ભમલ કરી દે જતા હોય ને પછી વહેલા આવજે. અને વજે તો એ આવતું સ્ટેડિયમ હા એને પૂછું ખાવાનું એ નહીં પી નાઈ રહી સન પાવ કે આરસીબી વાળા પર ચેલેન્જ આવે હારું પડી શી વાત કરસ ભાવ કા ચેલેન્જ લગી તો હવે તમે એ જતો હવે ખરેખર હાલ માથું ચડી છે પેલાને લીધે ગમે તે આજ પ્રેક્ટિસે કરવું ગમે તે કરીને જીતવાનું છે તો મારે જ ને કેર્યા કાલ ઉઠીને ચોરીઓ બોરીઓ મેલી તો મારું શું કહેવાનું કે આપણે હારવું તો નહીં જ. એ પરમ્ય આ બસ લે આવ્યો શ્યાણનો લે શું દેખાતો નથી શું જતો શું ઘરમાં શું કરતો ગરવો કોને એ હું છોડ્યો જેમ ઘરમાં પહેરી છે પાણી પણ લહેટ એટલું બધું નહીં દેખાતું પાણી તો આમ મોટો ભાઈ છું નેનો હોય ને એના રીત મળે તે દીકમાં છીએ પાણી યાર આ તો અમે મારું માથું ચડ્યું તે એટલે તું મગજ મારી વધારે નાખ કે મજા નહીં આવે અને હું કહેતો તો હે ચાર કોઈ ભાઈબંધ ખરા મારે ક્રિકેટ રમતા હોય એવું? આ હું યાર એક જણા ચેલેન્જ કરીને આવ્યો શું શું પેલું અખલું નહીં લે આ એ નહીં આવે. પણ આપણે હારવાનું નહીં જીતવાનું તે શું માર ભાઈ કાલે મેચ રમવાની ક્રિકેટ શું આપણે ગ્રાઉન્ડ? હા એટલે ના ભાઈ છે ને તો ઘણા પણ હારા આમ મજબૂત જોવું પછી મજબૂત. એક દડા આઉટ થઈ જાય એવા મારે જોતા જ નહીં એ બેટો એવા ના લે પાણી એ ગરમ હું હાલે સ્પીડમાં જ એમ નહીં મેળ્યું હું કઈ નતો જોતા લાઈટ જ અંગરાઈ છે હાલ જ વાત તો જીવ હતા તું હશે કોક નતું વાયર તો લે હોતા આખા દરનું મારું મગજ જતું તારને હું જતો હતો કે તો વાર કે CSK હાર્યું ને એવું બધું બોલતો હતો હું તો એ બધાને જવા દે પડતું મેલ આપણે બેવાની ટીમ આવી જાય તું કેવું કાલે તો ન ભાઈ અને પાછું તું એ હરખું રમજે નકર ગ્રાઉન્ડ વચ્ચે મારે તને કાલ બોલ દબાઈને એવા છે ને ધોવા છે ને તો બીજી વાર મને આમ ચેલેન્જ ના લે અને ટાર્ગેટ આમ વધારે તો રાખવો પડે હા પદુભા તેની ચર્ચા કરો આપણું અખરું નહીં લે એ મને ચેલેન્જ આલી દીધું છે ક્રિકેટ શેનો ચેલેન્જ વાળી કે તાર CSK હારી જુન આમ ઓમ તેમ ને એવું બધું કરતું હતું હું કીધું CSK ને જવા દે આપણે બે રમે એટલે CSK હાર્યું પણ એ CSK પેલા રમું છું અને પેલા જીત્યા ને RCB વાળા ઈઓના ઘર જો ને તો ઈવન ચક્કરમાં લડો છે ને એ તાર ઘર જોવો એ તો લડાઈમાં એવું નહીં
તાને એને હું કાપડી ખોદડી કરવી પડે આ માટીની. પણ આમ દાણાના 300 રૂપિયા બગડ્યા કર મજૂરી દાન કરો. તું ભાઈ વહી ઉઠી તું મારી શું કરવા આવ્યો તું ભાઈ એવું ખોદણી કરવા આવ્યો મારી? હું તો સમજાવું છું પેલું મારા તારી કોઈ બગાડો છો, સમજણ જ નહીં લે તું ઉપર દાડા બગાડો છો તમારા. તું લે મોકલજે. એ ભગવાન તું જ ને કરે પેલા મારું મગજ ખરાબ થઈ જાય ને વધારે તો તો આમ તો સમજાવાય હવાય ના તાણ હે. હું હું કે તો હાર જેવા તો ઘણા એમાં સમજાવવા આવું શું કરવાનું. અને અખાંડ ટીમમાં આવું ને તો આવી જજો સિવાય હમણાં હું તને ધોઉં છું. બરાબર ના હોવે. એવા ધોવા છે ને હા, કદી ખોલી નાખો. બોલું ના જો કોક એવો મેન ખેલાડી છે ને દડો મારે જ નાખો ચંપલું ઉડી જવું જોઈએ એવો દડો નાખવો. પેલા દરો ટંબુ ઓય તને આપણને શું ચેલેન્જ આલતા એ રહ્યા વળી શું કેવું. એમ્પાયર કોણ છે તું એમ્પાયર ની તો વાત જ ના કરો. આમ મહાન પ્લેયર રાખ્યો છે એમ્પાયર. કોણ આપણે પેલો ચકી નહીં હા ચકી એ બોબો બોબો હા એ બોલી ને એક તો એનું એમ્પાયર રાખ્યું. એ તો બોલી જ નહીં શકતો તાન એને બોલવાનું થોડું થા જો વાઇટ વિકેટ સિક્સ એવું કરવાનું છે થોડું બોલવાનું છે. ને કોકને આપણે તને ટીમમાં કોકને કે હું તને પેપ્સી ખવડાય એમ કરીને જીતવાનું છે. ગોળો ખવડાવી દે પેપ્સી એ વાત થાય. પૈસા તું આલે છે હું આલ દે વળી જીતી જો ખાલી આપણે ઓહો, પણ પૈસાની મેચ નહીં રાખી. આ તો વિવાદ ઉઠી ગયો છે એટલે પૈસા નહીં. આપણા પાસે પૈસા નતા એટલે હતા પણ યાર કોમ ના હતા એટલે એવા બગાડા હતા. ડ્રીમ 11 ઉપર પોઈન્ટ બનાવી ચોક પૈસા આવી ના કરતા એમાં ગાલી ના કરતા. સંભૂત મગજ ખરાબ કરીને જોશે. એક પેલો ટીંડુ રે ને એ અખાન બહુ મિત્ર છે ખાસ અરુણ અરુણ. અરુણ એટલે રહ્યા બધા તો એકમાં જ પાછા. આપણો અરુણ ના કે અરુણ આપણે પેલા જયભાન ફોન કરવા દેજો લે કરી એ રહ્યા આપણી ટીમમાં આવી કરા. ફોન તો કરી દે હલો જયભા શું કરો છો? હું પોણી વાળો. આ તો હું એમ કહેતો તો કાલે હવા મેચ છે. હું મેચ રમવી તો પડે કે આપણું આજકાલનું અખરું નહીં લે એ મને ચેલેન્જ આલીને જતું. આપણે પેલી CSK નહીં આપણે સપોર્ટર કે તમારે CSK કાલ ડીસી હો હું હારી જાય ને એવું બધું કહેતું હતું કે અમારે RCB તો કે હાલ છે તગડી છે કે આ વખત તો RCB કે કપ લઈ જવાની. એટલે હું કહી આપણે RCB ને CSK ને જવા દે આપણે બે ટીમ બનાવીએ કાલ આવી જાઓ મેદાનમાં કોનું બળ છે. હા એટલે તમારે ટીમમાં રવાનું છે. ઓ પાપા હાંડી ખદડી ના કરતા આઉટ થઈ જાઓ ને તો પછી મજા નહીં આવે. કાલ મળો તા અને પ્રેક્ટિસ કરજો હે કમતે તા. હા પેલું એરંડા ગોઠવું હોય ને એનથી ઢેપો મારજો તો ટેન્શન ના લેતા. ઓ એ તો એમાં પ્રેક્ટિસ થાય શું કેવું. હા મેળો તા કારણ કે પ્રેક્ટિસ એનથી કરી તાને એ તો એરંડા ગોઠવ જ હોય કારણ અમે હું કંટાળે તો મને ઊંઘવા દે ને તું માણસો મળે તો લેતા હારા હોય એવા. હવે કાલે જોઉં છું પણ અત્યારે ક્યાંય રાખવું પડે. હા હા મારું જીજે તું હા